તો અત્યારે ફૂલ કોમ્પિટિશન ચાલી રહ્યું છે ગુલાબ અને તાપ વચ્ચે. તો તાપ એવું કહેવા માગે છે કે ગુલાબને કહું હું તારું ગુલાબ લાલ નહીં થવા દઉં, અને ગુલાબ એવું કહે છે ગમે તે થશે પણ હું મારું ગુલાબ લાલ કરીને જ રહીશ. તો જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ગુલાબના ખેતરમાં આવી ગયા છે અને ગુલાબ બતાવી દઉં તમને કેવું છે. અત્યારે 6 થયા છે, 7 થવાયા છે, તો પણ અત્યારે 42 ડિગ્રી તાપ અત્યારે બતાવે છે વાતાવરણ. અને ગુલાબની હાલત તમને બતાવી દઉં તો આ તમે જોઈ રહ્યા છો અત્યારે ગુલાબની હાલત છે આવું સાઈઝ થઈ ગઈ છે અને ગુલાબ લાલ થતું નથી. અને મેં તમને જે આગળ હું કહ્યું કે ગુલાબનું ને તાપનું કોમ્પિટિશન ચાલે છે એ બહુ સાચી વાત છે, કારણ કે દર વર્ષ કરતાં ગરમી આ વર્ષે બહુ ખૂબ જ વધારે પડી છે. ગયા વર્ષે તો આટલી બધી ગરમી હતી નહીં, પણ એનાથી ડબલ આ વખત ગરમી પડી છે. તો એને લઈને અને જીવાતનો અટેક પણ બહુ જોરદાર અત્યારે થાય છે, જુઓ તમે. અને 4 બતાવી દઈએ પહેલાં તો આપણા ખેતરની અંદર. ચલો તો જુઓ, આ આપણા ખેતરની અંદર 4 છે. તો બધા એવું કહે છે, જોઈ લો આટલી મોટી મોટી આપણે 4 છે, અડધા ગુલાબ આવી ગયા છે. જુઓ ડબ્બે જાય એટલી 4 છે. તો બધા એવું કહે છે કે 4ને લઈને ગુલાબમાં ખરાબી રહ્યા છે. આ જોવા પોઝિશન ગુલાબની. તો આને સુધારવા માટે આપણે દવાનો સ્પ્રે કરવો પડશે અને રેગ્યુલર ખાતર આપવું પડશે. તો આપણે દવાનો સ્પ્રે તો હમણાં કર્યો છે, 3-4 દિવસ જેવું થયું છે. અને ખાતર પણ આપ્યું છે ઓર્ગેનિક, આપણે ખોર આપ્યો છે. ખાતર તો હવે નાખ્યું નહીં, તો આ પર આપણે ખાતર નાખીશું. એ પણ તમને વ્લોગની અંદર જણાવી દઈશ કે કયું ખાતર નાખ્યું. અને આપણને તો બહુ માહિતી છે નહીં, બરાબર. તો આપણામાં ઇન્સ્ટાગ્રામની અંદર એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો હતો. તો એ ભાઈને ગુલાબ જે છે એ પીળા પડે છે, અને બીજું કે એનું ગુલાબ વાઈટ થઈ જાય છે અને સાઈઝ નાની થઈ ગઈ છે. તો એને કલરમાં અને કલર એક છોડ દે છે. તો જો ભાઈ કલર તો અત્યારે છૂટી જ જાય, કારણ કે આ તાપ એટલો બધો પડે છે. તો તાપને લઈને ગુલાબ વ્હાઈટ જ થઈ જાય છે. તો બધાના મેં સેમ પ્રોબ્લેમ જોવા મળે જ છે. અત્યારે ભાગ્ય કોઈકનામાં જ સારું ગુલાબ જોવા મળે છે. અને થોડું અત્યારે પણ થોડું રાતે ઠંડુ વાતાવરણ થાય છે, એના લઈને કલર તો થોડો ઘણો રહે છે. અને બીજું કે જે પાણી આપણે રેગ્યુલર ના મળે તો એને લઈને પણ ગુલાબ આપણું બહુ વ્હાઈટ થવાનું શરૂ થઈ જાય છે. એટલે પાણી પણ આપણે રેગ્યુલર લેવું જરૂરી થઈ ગયું છે. અત્યારે મારે જો આ જમીન જે મારી છે પોતાની, એ એની અંદર ચીકણી જમીન છે, તે છતાં હું અઠવાડિયું થાય એટલે પાછું પાણી લઈ જ લઉં છું. જો અત્યારે આપણે ભીનું જ છે, 3-4 દિવસ જેવું થઈ ગયું છે. તો બતાવી દઈએ, જુઓ આ રીતનું થઈ ગયું છે. અને ફંગીસાઇડ પણ અવશ્ય હવે લેજો, કારણ કે હવે ચોમાસું આવશે એટલે વરસાદ પડે પછી ફંગીસાઇડ લેવાનું રેગ્યુલર આપણે ચાલુ કરી દેવાનું. તો જેના પાણી ભરાતું હોય એને તો વધારે વાપરવું પડે, કારણ કે આપણામાં પાણી ભરાઈ જાય છે એટલે ગુલાબ તો આપણે બગડી જ જાય છે. ગયા વખત બગડી ગયા હતા, તો પરાણે આપણે 2 મહિના પહેલાં કમ્પ્લીટ રિકવર થયું છે. તો પણ જે ગયા વર્ષે માલ નીકળ્યો તો એવો આ વર્ષે માલ નીકળ્યો નહીં. અને આપણે અત્યારે ગુલાબ જુઓ તમે, દવાની સ્પ્રે કર્યો તો જીવાત થોડી પાછી પડી છે. તો અત્યારે ગુલાબ થોડું આ રીતનું ફ્રેશ થાય છે. જો આમાં પણ થોડા ડંખ મારેલા જ છે જીવાતે. થ્રિપ્સ અને માઇટનો બહુ અસર અત્યારે ખરાબ ચાલી રહ્યો છે. તો તાપને લઈને એ જીવાતે પણ કંટ્રોલ થતું નહીં. અને બીજું કે વધારે તાપ પડે છે તો દવા ઉડી જાય છે, તેને લઈને પણ બહુ અસર નહીં થતો. તો દવા તમારે છાંટવી હોય અને સ્પ્રે જે કરવાનો છે એ આપણે લગભગ 5 વાગ્યા પછી જ સ્પ્રે કરવાનો. અંધારું થઈ જાય તો પણ બહુ ટેન્શન રાખવાનું નહીં, કારણ કે અત્યારે ઝાકળ ના હોય એટલે દવા ધોવાની સંભાવના છે નહીં. એટલે આપણે જેમ બને એમ તમે મોડી દવાનો સ્પ્રે કરજો, તો આપણે થોડો સમય આપણે 1 દિવસ તો તમારે દવા વધારે રહે. અને એમાં જે જીવાત જે ઉડે છે એને અસર કરે અને આપણે ખેતરની અંદર જીવાતનો પ્રોબ્લેમ થોડો ઓછો થાય. અને આ 4 તો જુઓ, 4ને લઈને પણ આપણે થોડું ઘણું ગુલાબમાં ફેર પડે, પણ આપણે આટલું બધું નેદાય મેર પડે નહીં, કારણ કે 3-4 હજાર રૂપિયા હોય તોય પણ આપણે આ નેદવાનું પૂરું થાય નહીં. અને એના કરતાં આપણે ખાતર થોડુંક 2 બેગો 1 બેગ લાઈન વધારે નાખી દેવાનું, આપણને કોઈ ફરક પડે નહીં. આપણે આટલું બધું 4 છે તે છતાં આપણે ક્વોલિટી 1 નંબરની લઈને આવીએ છીએ, જુઓ તમે. અને અત્યારે આ પોઝિશન બધાના જોવા મળે છે. અને આપણને બહુ એટલી બધી માહિતી છે નહીં. જો તમારે કંઈક બહુ પ્રોબ્લેમ થતો હોય વધારે, તો આપણે તો ઓડ દેવદત્ત એગ્રો છે ત્યાંથી રેગ્યુલર દવા લાવીએ છીએ. તો તમારે દવા જો લાવી હોય અને તમારે આનો પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈતું હોય તો આપણે ત્યાં આગળ જતું રહેવાનું, ફોટો પાડી જવાનો. જેનો તમને જે પ્રોબ્લેમ હોય એનો ફોટો પાડીને તમારે બતાવી દેવાનો, એટલે હવે તમને એ રીતની દવા આપશે. અને એકવાર લાવીને ફરી સુધરે પછી તમે દવા બીજી વાર એ તમારે કહીને લાવવાની કે આ રીતના આ દવા લઈ ગયો તો પછી કઈ દવાનો સ્પ્રે કરું, તો તમારે કમ્પ્લીટ રિઝલ્ટ મળશે. 2-3 વાર તમે કન્ટિન્યુ શોટ છો એનો સ્પ્રે કરતા રહીશો તો તમને રિઝલ્ટ મળશે. અને એકવાર લાવશો અને પછી નહીં લાવો તો પછી વચ્ચે તમે બીજી દવાનો સ્પ્રે કરશો, થોડી મોંઘી પડે ને, તો તમને રિઝલ્ટ મળશે નહીં. કારણ કે એવું મારે 2-3 વાર એ રીતનું જ થયું હતું. ત્યાંથી દવા લી, એકવાર હું કમ્પ્લીટ થોડું રિઝલ્ટ આવ્યું, પછી મેં આ દવાનો પોતાને
રીતે મેં સ્પ્રે લઈ લીધો વચ્ચે, તો પાછું મારું આ તેવું ને એવું બગડી ગયું. અને આપણે નવી ફૂટ અત્યારે બિલકુલ બહુ આવતી નહીં. જો અત્યારે આ રીતની પોઝિશન છે. નવી ફૂટ હજુ હમણાં શરૂ થઈ છે. આવી થોડી સિંગલ ફૂટ આવે છે. અને તાપ વધારે પડે છે તો કરીઓ પણ આટલી સાઈઝ તો જુઓ તમે ખાલી આવી સાઈઝ થઈ ગઈ છે. જે નવી ફૂટ આવશે, હવે ચોમાસું આવવાનું છે. હવે થોડા સમય પછી 18 તારીખ કે 19 તારીખે કંઈક વરસાદની આગાહી બોલે છે. જોઈએ વરસાદ આવે છે કે નહીં આવતો. આજે 16 તારીખ તો થઈ ગઈ, 2 દિવસ પછી કહેશે. આ જો પોઝિશન એટલે કે બધાના પ્રોબ્લેમ છે જ, કે કોઈને એવું પર્સનલી નહીં કે મારા એકના ખેતરમાં જેવું થાય છે. અત્યારે જ્યાં જશો ને જેને પૂછશો એને આ રીતનો પ્રોબ્લેમ જોવા મળે જ છે. એનું મેન કારણ તો એક જ છે કે જે તાપ પડે છે એ. તાપમાં તમે ખુદને વિચારો, આપણે કુલર હોય, એસી હોય, તે છતાં આપણાથી રહેવાતું નથી. પણ આ તો બહાર જ રહેવાનું. એને ગુલાબમાં તો તાપે ઉપર પડવાનું બધી. તો ખાલી બાઇક તમને બાઇકનું ઉદાહરણ તો બાઇક ખાલી બહાર મૂકો છો, એની સીટ કેવી થઈ જાય છે. કન્ટિન્યુ તમારે 1 મહિનો બાઇક બહાર પડી રહ્યા તાપમાં, તો તમારા બાઇકની હાલત કેવી થઈ જાય. 10 દિવસ ખાલી રાખો બાઇક બહાર, તો તમારી સીટે ફાટી જશે ને બધું. તો આ તો ગુલાબ છે. ગુલાબને પણ જે લડવા માટે શક્તિ જોઈએ એ પણ આપણે નીચેથી ખાતર રીતે આપવી પડે છે. તો ત્યાંથી પણ આપણે જે રેગ્યુલર ઉનાળામાં ખાતર છે ઠંડુ જોઈએ એ આપવું પડે. અને આ લડીને કેટલું લડે. આપણાથી તાપની અંદર આપણાથી નહીં રહેવાતું, તો આ તો ગુલાબ છે એને કેવી રીતના રહેવાતું હોય. એટલે એને લઈને પણ આપણે બહુ કાળજી રાખવી પડે. જો આ રીતના ફૂટ થઈ જાય, જો આ જે અટાક કરેલો છે બતાવો તમને, આ જીવાતના અટાકને લઈને આ પ્રોબ્લેમ થાય છે. અને ફંગીસાઇડ હવે લેવાનું શરૂ કરી દેવાનું. ના લેતા હોય તો આપણે વરસાદ પડે એટલે તો ફરી તો રેગ્યુલર આપણે ફંગીસાઇડ ચાલુ કરી દઈએ આપણે. કારણ કે પાણી ભરાતું હોય ને એને તો અવશ્ય વાપરવો પડે. એની અંદર જે ગુલાબના જે મૂળ નવા આવે છે એને ગોઠવણ એવું પડી જાય ને, તો એને લઈને પણ આપણો ગુલાબનો વિકાસ ના થાય. તો એના માટે પણ જે ટૂવા આપવાના હોય છે, તો તમારે 2 વર્ષના હોય, 3 વર્ષના હોય, તો એ તમારે ટૂવા આપી દે. મારા આટલા 3 વર્ષના ગુલાબ છે, તે છતાં ઊંઝુઓ તમે આ 3 વર્ષના ગુલાબ છે, તે છતાં આપણે ટૂવા અંદર આપીએ જ છે. તો પર પણ આપણે ગુલાબ એના લીધે બગડ્યા હતા. અને ખાતર આપણે કેવું કે આમાં મારે છેક આગળથી પાણી ભરાઈ જાય છે, તો ખાતર નાખું તો કદાચ વધારે વરસાદ પડે તો મારે જોડે તલાવ છે, તો તલાવની અંદર બધાનું ખેતરનું પાણી 4, 5, 6 ખેતર આગળથી છેક પાણી આવે છે. અને આખું અડધા ગામનું પાણી આપણા ખેતરમાં થઈને આવે છે. અને આપણે ખાતર એવું થોડું ચોમાસામાં ઓછું જ નાખીએ છીએ, તેને લઈને પણ આપણા ગુલાબ થોડાક બગડી જાય છે. કારણ જો તલાવ બતાવી દઈએ, આપણા જોડે જ તલાવ છે. આ તલાવ છે અને આગળ રસ્તો રોડ છે, અને એની આગળ પણ તલાવ છે. એક માટી કોમ ચાલે છે. તો આપણે રેગ્યુલર જે અપડેટ હું આલું છું એ રીતના તમે સ્ટેટમેન્ટ કરી જોજો. અને બીજું કે એવું નહીં કે હું કહું એ, તો આપણે પોતાની પણ માહિતી હોય તો તમે કોમેન્ટ કરજો, તો આપણને ખબર પડે કે આ રીતના ગુલાબમાં સ્ટેટમેન્ટ કરવાથી પણ થોડું ઘણો સુધાર આવે છે. અને અત્યારે ફૂટમાં તો બહુ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. બધાનામાં તો બહુ ગુલાબ વધ્યું છે. અને બીજું કે ઊંઝરે બજારની વાત કરું તો અત્યારે ફૂલ મંદી ચાલી રહી છે, બરાબર. બધાના ફૂલ ગુલાબ એટલે જોરદાર ગુલાબ વધ્યું છે. એને લઈને મંદી ચાલે 50 થી લઈને 20 રૂપિયા લગી ગુલાબ વેચાય છે. એ તો જેવું તમારું ગુલાબ અત્યારે પાર્સલમાં જો તમારો વધારે ભાવ તો પાર્સલમાં જતું હોય એ જ ગુલાબમાં મળે. એ તો બહાર તો છૂટકમાં તો એટલો બધો ભાવ મળતો નથી. અને વ્હાઈટ બહુ ગુલાબ પડે છે તો પત્તીવાળા જ લઈ જાય છે, બીજું કોઈ લઈ જવા તૈયાર છે નહીં. અત્યારે પત્તીવાળાના દિવસો પાછા આવી ગયા છે. તો મિત્રો આવી માહિતી આપણે લઈને આવતા રહીએ છીએ. ગુલાબ વિશે લઈને આવીએ છીએ, અને બને તો બીજા વિશે પણ આપણે લઈને આવીશું. અને જે રેગ્યુલર આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ એ વ્લોગ અપલોડ થતા રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ફોલો કરીને સપોર્ટ કરતા રહેજો. આપણે આ રીતને વ્લોગ આવતા રહેશે. અને આપણે રેગ્યુલર કુંજરા માર્કેટનું વિડીયો નહીં અપલોડ કરતા, કારણ કે એમાં ઘણા વેપારીને પ્રોબ્લેમ થાય છે. એને લઈને આપણે અપલોડ કરતા નથી. અને ભાવને એવું, કારણ કે આમાં ભાવ ફિક્સ હોય તો આપણે રેગ્યુલર એક ભાવ ફિક્સ કરીને અપલોડ કરી શકીએ વિડીયો. પણ એની અંદર આપણે એવું હોતું નહીં, થોડી વારે ભાવ ચેન્જ થાય ગુલાબ ઉપર, એટલે આપણાથી ફિક્સ ભાવ કોઈને કહેવાય નહીં. અને આ આપણા ગુલાબની પોઝિશન છે. તો ચલો મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. તો જય માતાજી, જય શ્રી રામ. અને આવાના વ્લોગ અમારા જોવાના ભૂલતા નહીં.